ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો મસ્ત સવાર થઈ ગઈ છે, સુરત દાદા નીકળી ગયા છે અને આજે છે બેસતું વરસ, એટલે હેપી ન્યુ યર બધાને. અને જો મમ્મી શું કરે છે? મમ્મી ચા બનાવે છે. એકવાર બનાવ્યો પતી ગયો, પાછો કોકો કાળતે ન બનાવે, અગાઉ બનાવી રાખવો પડે. હા, અગાઉ બનાવી રાખવો જય પડે. શ્રી કૃષ્ણ, નવા વર્ષના હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ, હેપી ન્યુ યર બધાને. મારા દીકરો બે તૈયાર થયા છે, મારા દીકરી બે બાકી છે. હજી હવે 7 વાગે નવરા થયા એટલે હવે તૈયાર થાવ. હા, સવારના મમ્મી કયું નહીં ઉઠાડતા ત્યાં જતો. એક દી તો વેલા ઉઠો ને એમ. હા, વહેલું આજે તમે તો ઉઠાડ. કાંઈ વેલા ઉઠતા જ હોય. મમ્મી તો વહેલી ઉઠી ગઈ, હવે પેલા હુવે ને હવે પેલા ઉઠે. જો હજી હું પપ્પા બે તૈયાર થઈ જી આવે પપ્પા દર્શન કરવા. દીદી ના તો હજી પોતા હાલે છે, પોતા પૂરા કરો હાલો. પગથિયા છે બધા મહેમાન આવવા છે. પછી જો દીદીએ રંગોળી કરી, આમ ઓલી બાજુથી દેખાડી, આપણે ગણપતિ બાપા દોર્યા છે. આ દીદીએ કલર મિક્સ કરીને મસ્ત બનાવ્યું છે, મિક્સચર ક્રિએટ કર્યું હતું. આમ આગળથી જોઈને તો આમ રિયલ જેવું ઇમેજ જેવું લાગે. ગ્રેડિયન્ટ હે ગ્રેડિયન્ટ કલર, ગ્રેડિયન્ટ કલર એટલે શું? મિક્સર એને ગ્રેડિયન્ટ કહેવાય. એવું હે? જો સુજલ આવી ગયો. હેપી ન્યુ યર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવારમાં પેલા આવી ગયો સુજલ. જય શ્રી કૃષ્ણ. બધા જય શ્રી કૃષ્ણ કરવા માંડો. આજે ચા પીવો પડે, બેસ ચા પીવડાવી આજે. જય શ્રી કૃષ્ણ પારુન. હેપી ન્યુ યર. મનીષભાઈ આવી ગયો. હેપી ન્યુ યર. હેપી ન્યુ યર, હેપી ન્યુ યર બધાને હેપી ન્યુ યર. હાલો બધાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ભાઈજી આવી ગયા, રમેશ બાપા બધા આવી ગયા. જય શ્રી કૃષ્ણ રમેશ બાપા. જય શ્રી કૃષ્ણ. જો જીતભાઈ આવી ગયા. હેપી ન્યુ યર પૂર્વ અને કેયુર બધા હોસ્ટેલ વાળા. આ પૂર્વ નથી એક કરના એ. ને કૃતિકા શું જોવો છો બે? કૃષ્ણ બાબુ ની રંગોળી જોવે છે. જો પધારોસા લખ્યું છે, રાજસ્થાની થઈ ગયા છે કૃષ્ણ બાબુ આપણે. હેપી ન્યુ યર પુરુષા ભાભી. જો મમ્મી ને કૃષ્ણ બાબુ ને આવી. જય શ્રી કૃષ્ણ નથી કહેતા. જય શ્રી કૃષ્ણ. હવે આપડે બધા એલા બાપાની ઘરે આવી ગયા. બાપાની ઘરે જય શ્રી કૃષ્ણ. આ છે ચંદ્રિકા ભાભી, અમારા સુરત રહે છે. શ્રીનાથજી દોયરા છે અમને. હા, હિતેશભાઈ, મેહુલભાઈ, જય શ્રી કૃષ્ણ. હેપી ન્યુ યર. પોવા બાપા જો વાસુ પાઈટે બેહી ગયો હે, બધે પૈ ગયા લાગે છે. અને અમારા વાણીબેન, વાણીબેન જય શ્રી કૃષ્ણ. લાઈન માં આવે ને જય શ્રી કૃષ્ણ. આ મોટા બા તું ઓળખસ મને નથી ઓળખતો तो तुम्हें पता नहीं है कौन है લ્યો હિતેશભાઈ ફોર વ્હીલ લીધી છે, બધા મીઠાઈ ખવડાવે છે. અરે આખી લ્યો અરે આવું ન ખૂટે લ્યો હા, ખાવ ખાવાલો ક્યારના કેતા હતા મીઠાઈ મીઠાઈ. લ્યો કાકી. કઈ ગાડી લીધી કયો? ગાડી લીધી મહેન્દ્રા 300 જો અને આમાં પાછી નો મૂકવાની હોય. વેપારી માણા બધા કરતા મોટા. જોયો ફોટો? આપણે આવી ગયા હંસા બાપુની ઘરે. આ બધાય બાબુએ પાણી નો ભરી દીધું, બધા આઈ પીવા માંડ્યા. હા, ફર્નિચર નહોતું, બાપુ એના નામના ફર્નિચર કર્યું. શું કહો છો ભાભી? હા, તો આ ભાભી તો કબાટ ખોલી ખોલીને જોઈ લીધા. અને આ બધા પાઈટા ખડકાઈ ગયા.
કોઈને પ્રપોઝ કરવાનું નથી નથી આ બધા હીરાની જ છે કોઈ આ નવ વર્ષની ના પાડવાની જ નથી. હા જી દે ઈ પી લેવાનું હા જી દે ઈ પી લેવાની ગટરનું પાણી હોતે પી લેવાનું એવું નથી ગટરનું પાણી કેમ પીવું? જો કે હોય તો પ્રેમથી હોય ને ઈ દીધેલું હા હા તો પછી સોડા પીવા બેહી ગયા તેજને તો બીજો ગ્લાસ દે બીજો ગ્લાસ પી જાય તેજ પીવો હે હા તો હવે આવી ગયા આપણે કૃષ્ણા બાબુની ઘરે અહીંયા પાછા બધા બેસી ગયા છે લાઈનમાં પારુણની જાનમાં કોને લઈ જવાના એ અત્યારે ડિસાઈડ થાય છે ચંદ્રિકા ભાભી શું ક્યારની પણ મુખવાસ ખાવો પતાવી દઈશ કૃષ્ણા ભાભી ગયડો ને એક તો શરદી પછી સાજે સાહેબ ખબર છે ને તાર બાએ કીધું 2 દિવસ ન થવાના કહો તો મારા માટે કપ આવ્યો બાકી બધાને રકાબીમ દીધી અને આ એ તો સ્પેશિયલ વાટકા આવ્યા બધા બેસી ગયા પાછા હાલો કૃતિકાબેન પાણી ભરી છે આપણું કઈ કામ નથી અહીંયા આ બધા બેસી ગયા છે કૃતિકાબેન અમારા બધાને પાણી ભરી દે છે જો તેજભાઈ ગ્લાસ લેતા જવા હે હા લઈ લ્યો ગ્લાસ લ્યો વાણી કે વાણી તું લઈ અમારા આવડા છોકરાએ કામ કરે જો કેવા જોતી ગ્લાસ લે હે કામ કે ઈચ કે આપી આ બધા જો આ બિલા ને ઓલા પેશન ફ્રૂટ માં અટકી ગયા બધાય 14 ને 15 હું આને તો આપણે પેશન ફ્રૂટ ગણી લીધા કે 14 ને 15 16 હજી તો આમ અંદર કેટલા છે ઓહો અંદર આમ વાહે લટકે છે હા. હોલ છે ઠીક હાલો બધા અંદર બેસો વાગી ગયા છે 10 અને આપણે બધાની ઘરે બાપુજીની ઘરે ને બધાની ઘરેથી આવી ગયા જય શ્રી કૃષ્ણ બધાને કરી આવ્યા અને મમ્મી જો તે જ એક રોકાણો છે બાકી બધા વયા ગયા બાકી મુખવાસ ખાય છે બધો ખાય તો તે જ ઉખેડવાનું ન હોય ઈ ઉખેડવાનું હોય ખાઈ જવાનું હોય એ શું છે તે ખાતો શું છે તોજી હરખો બેસ ખા શું છે માંડવી પાક છે માંડવી પાક છે ઈ દેશ માંડવી દાણા જેવું લાગે એટલે માંડવી પાક માંડવી પાક ઈ કાજુ કતરી છે તે શું છે જો એ ઉપર આમ થાય એ હોય આમ બતાય એ છે ને ઓબરક હોય એ ખાવાનું હોય એને એમ કે બિચારાને કોથળી છે ઉખેડવાની એટલે ઉખેડતો તૂટી ગઈ છે હા માંડવી પાક નથી કાજુ કતરી શું કેવાય પપ્પાને કહેજે લઈ આવે જેતપુર ચાલી ને કહેજે મારા હાટુ કાજી કતરી લઈ આવો હો. કાજી કતરી લઈ આવો કાજુ કતરી લઈ આવો ભાઈ ની જોયાનું ભાઈ અને પપ્પાને વાતો હાલે છે કેને સેઢા પાડો જઈ રે પેલા તો રમાભાઈ ફોન આવ્યો હતો ને હા એની વાત પૂરી થઈ પપ્પાની વાતો હાલે તેજભાઈ એક રોકાણા છે બાકીના બધા વયા ગયા મુકુંદભાઈ એના ફ્રેન્ડ ની ઘરે બધાની ઘરે ગયા છે જય શ્રી કૃષ્ણ કરવા નવા વર્ષના બપોર સુધી રજા છે બપોર પછી વાડીએ જાવ થઈ ગયું ખાલી મુખવાસ બોક્સ ના ના છે હજી છે તો તેજને કૃતિકા કરી જાય હાઈન થાય ખાલી કાઢે હા, હજી રોટી આવી છે ને તે ખાલી થઈ ગયા અત્યારે હેપી ન્યુ યર છે અને આ બ્લોગર ભાઈ મળી ગયા હેપી ન્યુ યર બોલ ઓફ યુ જો બધા મળી ગયા એ તો ગાડી રિપેર કરે છે
હેપી ન્યુ યર. જો આપણી ભેગા આવે છે વિરલભાઈ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ભાઈ. બધાને હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. અમે અત્યારે જાય છે જડેશ્વર, હું પૂર્વ અને કેયુર જી તમે ચારે જાય છે જડેશ્વર ગાડી લઈ નીકળી જાય. તો અત્યારે જડેશ્વર આવી ગયા છીએ અમે. અહીંયા છે શંકર દાદાનું મંદિર. જો બધા આવી ગયા છે. જો અહીંયા શંકર દાદા બિરાજમાન છે. રામ ભગવાન, સીતાજી અને લક્ષ્મણ છે. અહીંયા હનુમાન દાદા છે. જો ને અગ્નિકુંડ ને એવું બધું છે. ને અહીંયા શંકર દાદાનું મંદિર છે. કૂતરું બેઠું હે. જીત કૂતરા પા બેવું હે. મજાક નહીં, કૂતરાથી બહુ વિવે છે. બેઠું તો હમણાં ઊભું થઈને વાહે આવ્યા ને ત્યારે વાહે થતું હતું. આપણે જડેશ્વર થી પાછા આવ્યા ને હર્ષભાઈ આવી ગયા. આપણો 10th નો પાર્ટનર છે, ફ્રેન્ડ. અમે બાજુમાં જ બેસતા એકદમ. એટલે આ પાછળ ઈ મળી છે અને આ બાકી બધા જ બેઠા ને અડધા વયા ગયા છે. જો અત્યારે 2 વાગી ગયા છે અને આપણે વાડી આવી ગયા અને જો આપણે વાવલવા માંડ્યા છે. આવું બધું કૂચા જેવું છે એ વાવલવાનું છે. અને મમ્મીની જો પાછા વીણવા માંડ્યા છે. મમ્મી તો હજી આજ પાછું પહેલેથી વીણવા માંડી, પાછી બીજી લાઈન લઈ લીધી. તો મમ્મીની વીણવા માંડ્યા છે માંડવી પાછળ અને આપણે વાવલવાનું છે. અને પપ્પા ગયા છે બીજી વાડીએ. ત્યાંથી કામ પતાવે પછી અહીંયા આવશે. ઈ આજે બીજી વાડીએથી કીધું ના ગયા નહોતા તો ત્યાં પછી જોવા ગયા છે, કંઈક કરવા ગયા છે. અને પછી પાછા અહીંયા આપણે અહીંયા કામ કન્ટિન્યુ કરવાનું છે. આપણે પાણીની બોટલ દેવા આવ્યા હતા અહીંયા અને માંડવી જો અહીંયા તરફાર દેવા આવ્યા હતા કે માંડવી તરફારમાં નાખવી હોય ને એટલે. અને માંડવી વીણાઈ હતી. મમ્મી પાછું અડધું લેવડાવે છે એટલે વાહે રહી જાય છે. તો કારણ કે અમારી મમ્મી સુપર ફાસ્ટ કામ કરતી હોય. મમ્મી અડધો પડવો અમે ઘરે કર્યો અને અડધો અહીંયા વાડી, એટલે કે હેપી ન્યુ યર આપણું અડધું ઘરે ગયું અડધું વાડીએ થાય છે. હવે બપોર પછી આપણે વાડીએ જેટલું કામ થાય એટલું કરી નાખી મેં કીધું. એટલે મમ્મી આવ્યા હતા. હજી પપ્પા બીજી વાડીએ જ છે, હજી આવે કે ન આવે એની કઈ ખબર નહીં. ત્યાં કામ હશે એટલે કઈક ત્યાં ગયા છે. હવે શું કામ કરવા ગયા મને ખબર નથી. સાંજે આવે ત્યારે ખબર પડે કે શું કામ કરે. અત્યારે વાગી ગયા છે 6 અને મજૂર થઈ ગયા છે છૂટા. અને જો આ ફૂલ છે ને, મમ્મી ફૂલ ઉતારે છે. અને મમ્મી કામ કરતી હતી ને તો જો આ શેનો સિક્કો છે, આવો સિક્કો મળ્યો છે. અને મમ્મી આવો શંખ લઈ આવી છે, શંખ મળ્યો મમ્મીને. મમ્મીને આવું બહુ જડે બધું. ખેતર ફોરી એમ ચડે. અમે આખો ખેતર ફોરવાનું કામ અમારું. ઘણી વાર મળે આવા સિક્કા અલગ આખો અલગ. દી ધૂળાય જ પર ના પાવલી ને એવું જૂનું જૂનું જે પેલા પડી ગયા હોય કોક ના, એ મળ્યા કરે કામ કરતા કરતા. આપણા જ હોય, આપણા હોય, આપણે કામ કરતા હોય. હા તાર જો પપ્પાને જ પાકીટ ઘણી ફેર પડી જતું. ફૂલ જો પાકીટ પડી જાય. હા એક દી 3 દી પેલા માંડ વીણતા હતા ને તાર પપ્પા, 3 વાર પાકીટ પડી ગયું. 2 વાર તેને એક વાર ચાવી એ ખોવાઈ ગઈ હતી. ચાવી એટલે હું હે ને આવીને સીધું અડીમાં જ મૂકી દઉં. ચાવી હે ને ખોવાઈ જાય. મુસાબેને કીધું પરેશભાઈ તમારે પાકીટ પડી ગઈ, તે ખબર પડી. જો ફૂલ કેવા મસ્ત ફૂલ આવે છે. બધી કચરા કલર પચાંગ અલગ અલગ કલર ના. આપણે આ વાડિયા આવી રીતના વાવી દીધા ને એટલે સારું. આપણે કે ગોતવા ન જવા પડે. વાડિયાથી રોજ તોડી જવાના, મંદિરે ચડાવવાના. કેવી અસલ કાઢે પાખડીઓ જા. આફેડા ગમે આમ નો તોડવાય કઈ તોડવાનું નથી થઈ જાય. આમ અલગ 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 કલર જો આવા નાવા નાવા. ઓલા તો પેલા શું આવે આપડા ગલગોટા આવતા ને ગુલાબ. ગલગોટા ને ગુલાબ સિવાય કઈ બીજું જોયું નતું. હવે તો આવા ન હોય એવા એવા ક્યાંથી બી આવ્યા હે. ફોન ને ફરાર ઓનલાઈન મગાવ્યું હતું બી પચરંગી બધું. આ બધું ઓનલાઈન બી મગાવ્યું હતું ને એમાં બધું થાયા કરે. અને હવે ગલગોટા ને ભૂલી જ ગયા આવ. પેલા નકરા ગલગોટા આવતા ને ગલગોટા આમ મોલા ઝીણા ઝીણા આવે, મોટા નથી આવતા. જો આ ઝીણા 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 આવે. નકરા ભારી ભરાય એટલા આવે પણ ઈ ઝીણા ઝીણા પેલા એટલા આવતા. ઝીણા ઝીણા જ પેલા બહુ આવતા. પણ અત્યારે તો ઝીણા વાવ્યા નથી અમે એટલા બધા. અમારે આમ મોટું એવું આમ ગટા જેવું થાય ને એવું બીજ હોય છે, એવું મળતું નથી. ગમે એવું. હા એમાં અમે હે ને મંદિરે ક્યાંક જે નીકળ્યા હોય ને એ રીતે વાર કર્યો હોય, ગમે ત્યાંથી લીધા હોય ત્યારે. પણ એમાંથી જે બી અમે રાખી હુકવણી કરીને વાવી. પણ એમાંથી આવ નાના નાના જ થાય, ઉજરે ને આમ મોટા ન થાય એવા. 3 થયા જોઈ, 1 2 3 આવ. અને આ જો કેટલા બધા ફૂલ આવે. ટમેટા આવવા માંડ્યા. નાના નાના ટમેટિયું છે.
શિયાળો બરોબર નથી શિયાળો છે. ફૂલ શિયાળો આવે. હવે યુનિફોર્મ કાઢ નાખો સ્કૂલ વાળો આપણો વાડીનો યુનિફોર્મ મમ્મીને વાળો સ્કૂલનો યુનિફોર્મ એવો વાડીનો યુનિફોર્મ દરરોજ આવીને આ શર્ટ પહેરી લે ઉપર મારે આ શર્ટ પહેરવાનો અમારે જેમ સ્કૂલનો યુનિફોર્મ એમ વાડીનો યુનિફોર્મ હોય અને જો સૂર્ય પણ હાથમી જશે હવે અને મેં આટલી માંડવી હજી ચોખ્ખી કરીને હજી ખૂણો આખો ચોખ્ખો કરી નાખ્યો આજે આ પતાવી દીધું એટલું ઢગલા ઢુગલીઓ જે પછી ખૂટે એમ જ નથી અહીંયા તો નકરી ઢગલા ઢુગલી જો હજી આ બધી ધોવાની આ ધૂળવાળી હોય ને આ ધોવાની હે બધી ધોવાની આ બધી તારવાની હે એવું છે જો ઢીંગલી બેહી ગઈ જો ચોટી વારી બે ચોટીઓ વાર દીધી હે બે ચોટીઓ વાર દીધી છે ટમેટું ખા હાલે એક મેં ખાધું બે તું ખા લે ની જો. ઓય લે બા શરમાઈ હે તો દોડે હો. અને સિંધના કામ હા ઈ હોકા હોય ગોબી એવું કરસ હા શરમાઈ જાય હે દાંતે આવે છે આમ દાંત અહીંયા જો આમ જો ની જો